છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ તળાવમાં સુજલામ સુફલામ યોજના હેઠળ ચાલી રહેલા માટી ખોદકામ સામે પ્રજાપતિ સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। સમાજનું કહેવું છે કે તળાવની માટીનો ઉપયોગ તેઓ વર્ષોથી માટીના વાસણો, માટલા સહિતના પરંપરાગત વ્યવસાય માટે કરતા આવ્યા છે, પરંતુ પંચાયતના તળાવ ઊંડું કરવાના ઠરાવથી તેમના રોજગાર પર તેની સીધી અસર પડી રહી છે। ત્યારે આ મુદ્દે પ્રજાપતિ સમાજે બોડેલી મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અને ખોદકામ તાત્કાલિક બંધ કરાવી ફરી આવી કાર્યવાહી ન થાય તે માટેની પણ માંગણી કરી છે। પ્રજાપતિ સમાજના લોકો માટીકામનો ધંધો કરે છે, જેઓ નેશનલ હાઈવે વાળા રાતોરાત જે પ્રજાપતિ સમાજને તલાવ આપેલું છે એમાંથી માટી ચોરીને લઈ ગયા છે। આ લોકો 40 કુટુંબ ધરાવે છે। આ લોકોનો રોજગારી છીનવાઈ ગઈ છે। તેમજ અમે જ્યારે બી રજૂઆત કરવા આવીએ છીએ તો અમને ધાક ધમકી આપવામાં આવે છે કે અમે આ કરી દઈશું, પોલીસ કેસ કરી દઈશું, આવું કરી દઈશું, બરાબર છે। તો આ પ્રજાપતિ સમાજ જાય તો ક્યાં જાય? અને આ જે અમને પ્રજાપતિ સમાજને જે જમીન આપી છે એ કાયદેસર ગવર્મેન્ટે આપેલી છે, નથી કહ્યું કશું ને ઠરાવ કરીને આપેલી છે। જ્યારે સરકારને જરૂર પડે કંઈ બાંધકામ કરવાની જરૂર પડે તો લઈ શકે છે, પણ અમે સામે પાછી જમીન આપી શકે છે। એટલે આ લોકો જ્યારે અમને ધાક ધમકી આપીને આ બધું જે ખોટું કાર્યવાહી કરી રહ્યા છે